સો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો આજે હું તમારા માટે લઈને આવી છું વિન્ટર સ્પેશિયલ ફણગાવેલા કાળા ચણાનું સૂપ વિથ વેજીટેબલ્સ, લોટ ઓફ વેજીટેબલ્સ. તો સૌ પ્રથમ આપણે ગેસનું બર્નર ઓન કરી અને ત્યારબાદ એક પેનમાં આપણે 1.5 ચમચી જેટલું છે એ આપણે ઘી છે એ એડ કરી દઈએ છીએ અને ઘી ગરમ થાય ત્યાં સુધી છે એ આપણે વેઇટ કરી. અત્યારે મેં 1.5 ચમચી જેટલું ઘી છે એ લીધેલું છે અને વિન્ટરમાં છે એ ઘી બોડી માટે છે એ ખૂબ જ સારું હોય છે, એટલે તમે લઈ શકો છો. ઘી ગરમ થાય ત્યારબાદ આપણે જીરું છે એ એડ કરી છે. અરાઉન્ડ 1 ટીસ્પૂન જેટલું મેં જીરું એડ કર્યું છે. ત્યારબાદ પિંચ ઓફ હિંગ છે એ અત્યારે મેં એડ કરેલી છે અને તેને થોડીક વાર છે એ ઘીમાં સાતળવા દઈએ. ત્યારબાદ આ બધા મેં વેજીટેબલ્સ છે એ ઝીણા ઝીણા ચંક્સમાં છે એ ચોપ કરેલા છે. તો અહીં મેં સૌ પ્રથમ હું મરચું, આદું અને લસણની ઝીણી ઝીણી કળી છે એને મેં ચોપ કરી અને ચંક્સને રાખેલા છે અને એને હાઈ ફ્લેમ ઉપર છે એને આપણે સોતે કરી છે. તો એનું જે સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે. અત્યારે મેં હાઈ ફ્લેમ રાખી છે જેથી લસણ અને આદું છે એ બર્ન થાય તો એની સ્મોકી ફ્લેવર છે એ સૂપમાં આવે છે અને સૂપ છે એ બહુ જ સરસ લાગે છે. તો ચડી જાય ત્યાર પછી તેની અંદર છે એ આપણે બીજા વેજીટેબલ્સ છે એ એડ કરી છે. તો સૌ પ્રથમ તેની અંદર છે અહીં ડુંગળી છે એ મેં લીધેલી છે. એ અરાઉન્ડ નાની નાની 2 ડુંગળી છે એને પણ મેં ઝીણી સમારી લીધેલી છે. તેને આપણે એડ કરી અને આને બી આપણે છે એ ફૂલ ફ્લેમ પર સોતે કરી છે અને ડુંગળી છે એ લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી છે આપણે એને સોતે કરી છે. તો ફ્રેન્ડ્સ, તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો અને તમને જો મારી રેસિપી ગમી હોય તો તેને લાઈક કરી આપજો. તો ત્યારબાદ વિન્ટરમાં છે એ ફણસી ખૂબ જ સરસ આવે છે. તો અહીં મેં ઝીણી ઝીણી ચોપ કરેલી ફણસી પણ છે એ પણ મેં લીધેલી છે અને એને બી હું એડ કરું છું. એ અરાઉન્ડ નાનો જે કપ આવે છે એ કપના માપથી છે મેં લીધેલી છે. તમે સૂપમાં છે એ તમારા ચોઈસના વેજીટેબલ્સ છે એ એડ કરી શકો છો અને શિયાળામાં છે ભરપૂર પ્રમાણમાં છે એ વેજીટેબલ્સ ખૂબ જ સારા આવતા હોય છે, તો તમે એ રીતે લઈ શકો છો. તો વેજીટેબલ્સ છે એ ચડવા આવે પછી સ્વાદ પ્રમાણે છે આપણે નિમક એડ કરી છે. ત્યારબાદ ઝીણું સુધારેલું ગાજર છે અને મકાઈ છે એ પણ મેં લીધેલી છે. મકાઈના કાચા દાણા છે એ મેં લીધેલા છે અને બોઇલ નથી કરી. તો એને બી એડ કરી અને એને બી છે એ પ્રોપર છે એ હલાવી અને સાતળી દઈએ છીએ અને આ બધી વસ્તુ છે એ આપણે ફૂલ ફ્લેમ પર જ કરી છે અને સતત હલાવતા રહીએ જેથી કરીને છે એ બળી ના જાય. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલરફુલ વેજીટેબલ્સ છે એ આપણા લાગે છે અને લાસ્ટમાં છે એ કેપ્સિકમ છે એને આપણે એટ લાસ્ટમાં આપણે એડ કરશું. તો થોડોક ધીમો ગેસ કરી અને મેં સાતળી લીધા છે વેજીટેબલ્સને, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે આપણે છે એ કેપ્સિકમ છે એ એમાં એડ કરી દઈએ છીએ અને કેપ્સિકમ છેલ્લે એડ કરવાનું એક જ કારણ છે કેમ કે કેપ્સિકમને ચડતા બહુ વાર નથી લાગતી. તો તમે છેલ્લે એડ કરો તો એનો ક્રંચ છે એ જળવાઈ રહે છે. ગાજર અને ફણસી છે એ થોડાક એને ચડતા વાર લાગે છે એટલે આપણે પહેલાં એને એડ કરી દીધા છે. તો તેને પ્રોપર રીતે છે એ હલાવી દઈએ અને આપણા વેજીસ છે એને આપણે સોતે કરી લઈએ છીએ અને આ વેજીસને આપણે આવી રીતે સોતે કરવાથી જ્યારે આપણે સૂપ પીએ છીએ ત્યારે ક્લિયર સૂપ નથી આવતું. આ વેજીસ છે એ મોઢામાં લાઈક ચંક્સની રૂપે આવે છે જેથી એનો સ્વાદ બહુ સરસ આવે છે. તો 1 ચમચી છે એ અત્યારે મેં મરી પાવડર છે એ લીધેલો છે અને તેને બી છે આપણે એડ કરી દઈએ અને પ્રોપર રીતે છે એ સાતળી લઈએ. આ સૂપમાં મીઠું અને મરી પાવડર આ બેની જ ફ્લેવર છે એ આપણે આપશું અને સૂપને છે એ એન્હાન્સ છે એ આપણે કરશું. તો ઢાંકી દઈએ અને એને જોઈ લઈએ કે આપણા વેજીસ છે એ પ્રોપર કૂક થઈ ગયા છે કે શું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા વેજીસ છે એ પ્રોપર છે એ કૂક થઈ ગયા છે. તો મીનવાઇલ તેને આપણે
સાઈડમાં ખસેડી દઈએ અને અહીં મેં કુકરમાં છે એ ફણગાવેલા ચણા છે એ મેં લીધેલા હતા અને તેને મેં 7થી 8 સીટી મારીને બાફી લીધા છે. તમે ફણગાવેલા બી લઈ શકો છો, અધરવાઇઝ તમે બાફેલા બી લઈ શકો છો. હવે તેને હું ગ્રાઇન્ડ કરી લઉં છું બ્લેન્ડરની મદદ વડે અને થોડુંક પાણી એડ કરી અને આ રીતે મેં કન્સિસ્ટન્સી છે એ જાળવેલી છે, તો તમે આમાં એડ કરી દેવાનું છે. અને જો તમારે ક્લિયર સૂપ જોતું હોય તો તમારે સૂપને ગાળીને લેવાનું છે, જેથી કરીને ચણાનું એક બી નાના નાના ટુકડા છે એ બી વધ્યા હોય તો તમે એને સાઈડમાં કરી શકો છો. પણ અત્યારે મેં છે એ સૂપને ગાળ્યું નથી, મેં એમને આખું જ રાખ્યું છે. જો તમારે બાળકોને પીવડાવવું હોય તો તમે ક્લિયર સૂપ પણ લઈ શકો છો ગાળીને, તો એમાં વેજીટેબલ્સ છે એ તમારે એડ કરવાના આવતા નથી. તો આની અંદર પિંચ ઓફ હળદર છે કલર માટે, એ આપણે એડ કરી દઈએ છીએ અને 1 ટીસ્પૂન મેં ધાણા જીરું પાવડર લીધું છે એ પણ હું એડ કરી દઉં છું અને પ્રોપર છે આને આપણે મિક્સ કરી લઈએ છીએ. અને આ સૂપ છે એ થોડુંક થીક અને થોડુંક છે એ તમે કહી શકો કે લસ્ટરવાળું છે એ બનશે, તો પીવામાં છે એ ખૂબ જ મજા આવશે અને સારું બી લાગશે. અને આ ટમેટાના છે એ નાના નાના ચંક્સમાં છે મેં કટ કરી લીધા છે, એને હું એટ લાસ્ટમાં એડ કરું છું, જેથી કરીને ટમેટાની ચંક્સ છે એ પણ આપણે સેમ રીતે વેજીસની જેમ જ આપણા મોઢામાં છે એનો સ્વાદ આવે. ફરીથી છે એ હું ચણાના ભાગનું છે એ મીઠું એડ કરું છું. ચણાના ભાગનું મીઠું મેં બાફતી વખતે એડ કરેલું છે, પણ પાણી જે મેં ઉમેરેલું છે એમાં મીઠાનું પ્રમાણ નહોતું, તો આપણે મીઠું છે એ એડજસ્ટ કરી છે. અને એટ લાસ્ટ 1/2 લેમન છે એ હું સ્વીઝ કરી લઉં છું. અને આ છે એ આપણું સૂપ ઉકળી જાય પછી આપણે છે એ લેમન છે એ એડ કરી છે અને કોથમરી છે એ હું એડ કરું છું. અને હવે આને આપણે પ્રોપર રીતે છે એ હલાવી લઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આપણું સૂપ છે એ તૈયાર છે અને તમે જોઈ શકો છો કે આ 1 પોટ મીલ પણ કહી શકાય. તો અહીં મેં સૂપની સાથે છે કિનુઆના ક્રેકર્સ છે એ પણ લીધેલા છે, તે પણ આની સાથે બહુ સરસ લાગે છે. અને ડિનરમાં જો તમે લાઇટ રેસિપીસ છે એ ગોતતા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે અને હાઈ પ્રોટીન છે એ વસ્તુ છે, બિકોઝ આપણે સૂપમાં છે એ ચણાનો ઉપયોગ કરેલો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણું સૂપ છે એ ખૂબ જ સરસ રીતે બનીને છે એ તૈયાર થઈ ગયું છે. તો તમે ટ્રાય કરજો અને ટ્રાય કરીને મને ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો કે તમને આ સૂપ છે એ કેવું લાગ્યું. અને તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને લાઈક બી કરી દેજો. તો આવી નવી નવી રેસિપી જોવા માટે સ્ટે ટ્યુન્ડ.